ક્યારેક શૂન્યની શોધે ગણિત અને વિજ્ઞાનને નવી દિશા આપી, તો ક્યારેક આયુર્વેદના શાશ્વત સિદ્ધાંતોએ એક સ્વસ્થ જીવનની રાહ ચીંધી. કોઈ આપણને ઓળખે છે આપણા ભવ્યાતિભવ્ય ઇતિહાસ માટે, તો કોઈ આપણને ઓળખે છે વસુધૈવ કુટુંબકમના મંત્ર માટે. અને ભારતની સંસ્કૃતિની એક ભેટ એ પણ છે કે જેને સમગ્ર વિશ્વએ સ્વીકારી. વર્ષ 2014માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં એ ભેટ સ્વીકારવાનો પ્રસ્તાવ રાખ્યો અને 177 દેશોના સમર્થન સાથે 21મી જૂનને મળી નવી ઓળખ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગ માત્ર એક શારીરિક વ્યાયામ નથી, પણ જીવન પદ્ધતિ છે. યોગ શાશ્વત છે. યોગ ભક્તિ છે. યોગ સાધના છે. યોગ શક્તિ છે. યોગ માણસના શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માના સંતુલિત વિકાસની ચાવી છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતાના આ અદ્ભુત સુમેળને પ્રોત્સાહન આપવા આપણે દર વર્ષે 21 જૂનના રોજ એક અનોખી થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીએ છીએ. આ વર્ષે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પદચિહ્નો પર ચાલતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને માનનીય સાંસ્કૃતિક, યુવા, રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહિલા સશક્તિકરણની થીમ પર ગુજરાત ઉજવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. એક શાળામાં ભણતી વિદ્યાર્થીની હોય કે કોર્પોરેટ જોબ કરતી મહિલા, રમતના મેદાન પર પરસેવો પાડતી ખેલાડી હોય કે પોતાની સૂઝબૂઝથી સ્ટાર્ટઅપ ચલાવતી બિઝનેસવુમન, ગર્ભવતી સ્ત્રી હોય કે સિનિયર સિટીઝન બા, એક મહિલાના જીવનના વિભિન્ન તબક્કાઓ અને ક્ષેત્રોમાં શારીરિક અને માનસિક સંતુલન બનાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે યોગ. માટે જ વધુને વધુ મહિલાઓ યોગ કરવા પ્રેરિત થાય અને વધુમાં વધુ જનજાગૃતિ થાય એવા હેતુ સાથે ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેર વડોદરામાં થશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. વડોદરા શહેર પોલીસે યોગને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે કર્યું છે એક અનોખું આયોજન. અહીંયા આપણી પ્રાચીન વિરાસતનો આધુનિકતા સાથે થયો છે સંગમ. કારણ કે શહેરના ઐતિહાસિક સ્થળોએ યોગના વિવિધ સત્રોનું થયું છે આયોજન. 2500 પોલીસ કર્મીઓની ટીમે શહેરના ખૂણે ખૂણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લીધો છે ભાગ. વડોદરા શહેર પોલીસ ઇન્ટરનેશનલ યોગા ડે 2024ના પ્રી ઇવેન્ટના ભાગરૂપે સંસ્કાર નગરી વડોદરાના આઇકોનિક પ્લેસીસમાં યોગાસનોની કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું. તે ઉપરાંત પોલીસ મુખ્ય મથક વડોદરા શહેર ખાતે 2500થી વધુ સંખ્યામાં પોલીસ અધિકારીઓ, ગૃહરક્ષક દળના માનદવેતકો તથા ટ્રાફિક બ્રિગેડના સભ્યો સાથે એક ગ્રુપ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો. વડોદરા શહેરવાસીઓને મારા અનુરોધ છે કે આપણા જીવનમાં યોગ અપનાવીએ અને એક નિરોગી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. આવો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વડોદરા શહેર પોલીસની આ ઉજવણીથી પ્રેરિત થઈએ. યોગ અપનાવીએ. આવો આ વૈશ્વિક અભિયાનમાં જોડાઈએ. આવો જન જન સુધી યોગની સુવાસ પ્રસરાવીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024.